कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी चातुर्मास कथा श्रवणना जय स्वामी नारायण। भगवान स्वामीनारायणे शिक्षापत्रीनी अंदर चातुर्मासनी अंदर विशेष नियमोनी आज्ञानुं पालन करवानुं कह्युं छे, पण साथे साथे एम पण उमेर्युं छे के आखा चातुर्मास एटले के 4 महीना दरमियान जो न थई शके तो तमे ए श्रावण मासनी अंदर पण विशेष नियमो लेजो। अने खरेखर आ विशेष नियमो लेवाथी આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ, આપણા જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન કરી શકીએ છીએ। આજે આપણે એક એવા મધ્યવર્તી વિચાર સાથે મળ્યા છીએ કે સત્સંગના આપણે પૂર્ણતાના શિખરો સર કરવા છે અને એના માટેનો જે સરળ રાજમાર્ગ છે, પરંતુ એની અંદર જે અભાવ અવગુણ છે, અભાવ અવગુણ આવવાના કારણો વિશે તો વાત કરી, પરંતુ આ અભાવ અવગુણથી ઘણું બધું નુકસાન પણ થાય છે। નુકસાન તો થાય છે, પરંતુ આ નુકસાનથી બચવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ કે આપણામાં અભાવ ગુણ આવે જ નહીં। તો એની વિશેષ વાતો આજે આપણે આજના દિવસે કરવાના છીએ અને ખરેખર આજે જે ઉપાયો આપણે કેળવશું, શીખશું, જો આપણા જીવનમાં આપણે આત્મસાત કરીશું તો અવશ્ય આપણે અભાવ ગુણથી બચી શકીશું। શા માટે બચવાનું છે તો એક જ તે તમને દ્રષ્ટાંત આપું કે 32 ભાતના પકવાનો તૈયાર હોય અને તેની અંદર કોઈ કે એક મુઠ્ઠી જેટલી ધૂળ નાખી દીધી હોય તો શું થાય? તમે 32 ભાતના પકવાનો જમી ન શકો, આનંદ ન લઈ શકો, ગળા હેઠે ઉતારી ન શકો। એમ તમારી પાસે ધન કે સંપત્તિ, આવડત કે કળા કે શક્તિ કે સંબંધીઓ ગમે એટલા હોય, પણ જો અભાવ અવગુણ નામનું ઝેર હશે ને તો આજે સુખી નહીં થાવ, આવતીકાલે પણ સુખી નહીં થાવ। જો પતન તો થાય જ છે। વચનામૃત ગઢડા મધ્યનું તે 63મું છે, તો તેની અંદર શ્રીજી મહારાજે જ વાત કરી છે કે જેને ભગવાનને ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી। અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહ કરનારનો કોઈ દિવસ છૂટકો થતો નથી। જો અહીંયા અભાવ અવગુણ આવે ને પછી દ્રોહમાં પરિવર્તન થાય। તમારા માતા પ્રત્યે જ તે તમને ધીમે 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 અભાવ ને અવગુણ આવતો જાય। તમે જો કે આ સંસારની અંદર થાય છે શું? ચાલો આપણે એક પોસ્ટમોર્ટમ કરીએ કે કોઈ વૃદ્ધ માતા પિતાને એક ઘરમાંથી શા માટે કાઢી મૂકવામાં આવે છે, એનું આજે આપણે તપાસ કરીએ અને આપણાથી એ ભૂલ ન થાય ને એનું પણ આપણે જાણપણું રાખીએ। આપણા ઘરે પણ આપણા માતા પિતા કે દાદા દાદી હોય તો એને સાચવવા એ આપણી પવિત્ર ફરજ છે। બહાર આપણે મંદિરની અંદર ગમે એટલી મોટી વાતો કરતા હોય, ગમે એટલી પ્રદક્ષિણા કરતા હોય, ગમે એટલા પ્રણામ કરતા હોય, પણ જો ઘરમાં જ માતા પિતાના આદર ન કરતા હોય તો એ આપણે બહાર ગમે એટલી જ્ઞાનની વાતો કરીએ એ બધુંય નકામું। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મંદિરની અંદર, કથાની અંદર, પ્રવચનની અંદર આપણે બોલતા હોય, પણ ઘરની અંદર એવી રીતે વર્તન કરી શકીએ છીએ? જો કરી શકીએ, જો બોલવું અને કરવું ને એ જમીન આસમાનનો તફાવત છે। બોલી તો બધાય જાય કે અહંકાર રાખવો ન જોઈએ, પણ તમને કોઈક વ્યક્તિ 2 શબ્દો કડવા કહે અને ત્યારે તમારો અહંકાર જાય ને ત્યારે સાચી રીતે તમે અહંકારને ઓગાળ્યો કહેવાય। એમ આપણા જીવનની અંદર પણ શરૂઆત આપણે ધીમે 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 જો મમ્મીને તરત એમ કહીએ કે આમ ન ખવાય, આમ ન બોલાય, ત્યાંથી તો શરૂઆત થાય। તમને ન ખબર પડે તમે તમારા જીવનમાં કેટલા રૂપિયા કમાણ્યા,
એટલા હું 1 મહિનાની અંદર કમાઈ જાઉં, જો આપણને આનું અભિમાન હોય. પછી ધીમે ધીમે અભાવ ને અવગુણમાંથી દ્રોહમાં પરિવર્તિત થઈ જાય છે, ને છેલ્લે તો આપણે આપણું બૈરું કે ને, જેમ પત્ની કે ને એમ કરીએ છીએ. એ એમ કહે ને કે મારે આ માતા પિતા, તમારા માતા પિતા પાસે સાથે રહેવું જ નથી, તમારે મને રાખવી હોય તો હું અહીં રહું, નકર હું જ આવું છું મારા ઘરે. તરત તે બોલો આવું બોલી નાખીએ છે. એનું કારણ શું? કે આપણે પણ એ અભાવ અવગુણમાં પડ્યા હતા. જો આપણે પડ્યા ન હોત ને આપણી પત્નીને સાચી સમજણ આપી હોત તો એવા દિવસો આપણે જોવા ન પડેત. અને અભાવ અવગુણમાં છેલ્લે ક્યાં પહોંચે છે? દ્રોહ તરફ પહોંચે છે. દ્રોહ એટલે શું? કે છેલ્લે ફાઇનલ એવું ડિસિઝન આવે છે, સમાજની કોઈ પણ પરવા કર્યા વગર, કુટુંબની પણ પરવા કર્યા વગર, અરે પરિવારનું પણ જોવામાં આવતું નથી, અને માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર મૂકવામાં આવે છે. આ કળયુગની વાસ્તવિકતા છે. પણ હવે મેં તમને જે વાત કીધી ને કે શરૂઆત ક્યાંથી થઈ? અભાવ અને અવગુણથી થઈ. જો આપણે આપણી માતાનો અભાવ ન લીધો હોત તો એ દ્રોહ સુધી પહોંચી શકે જ નહીં. જો આપણી પત્નીને પહેલેથી જ કહી દીધું હોત તો એ ત્યાં સુધી વિચાર કરી શકે જ નહીં. પણ અભાવ અવગુણ એવો છે ને કે ધીમે 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 એ આપણા મનની અંદર, હૃદયની અંદર નાખીએ, પછી આપણા માતા પિતાને પણ એ આપણે વૃદ્ધાશ્રમમાં મૂકતા આપણને થોડીક પણ શરમ આવતી નથી, લાગણી પણ રહેતી નથી. બાકી જો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. એ ખરેખર ભૂલો ભલે બીજું બધું, બધું ભૂલી જાજો. દુનિયાના બધાય સુખ ભૂલી જજો, બધાય પદાર્થો ભૂલી જજો, અરે બધાય પરિસ્થિતિઓ ભૂલી જજો, પણ મા બાપને ક્યારેય ભૂલતા નહીં. અને શ્રીજી મહારાજ તો તમે જુઓ કે તમે ભગવાનના ભક્ત સાથે જો આંટી પડશે, જો ઘરથી શરૂઆત થઈ, સામાન્ય વ્યક્તિ જ શરૂઆત થઈ, છેલ્લે ક્યાં પહોંચી? છેલ્લે હરિભક્તનો આપણને અભાવ ને અવગુણ આવશે. પણ જો આપણે ભક્તનો અવગુણ કે અભાવ આવ્યો તો ભગવાન શું કહે છે? કે અમને દીઠો પણ ગમતો નથી. હવે તમે ઘરમાં બેઠા હોય ખાટલો ઢાળીને, અને ભગવાન સ્વામિનારાયણ તમારી પાસે આવે તો તમને કેવું ગમે? આનંદ ને ઉલ્લાસ આવી જાય ને, સુખ આવે, આમ અંદરથી સુખ આવે. પણ તમે જો ભગવાન શું કહે છે? કે મને દીઠોય ગમતો નથી, જોવોય ન ગમે, એમાં બેસવાની વાત તો જવા જ દો. અને પાછું એમ પણ કહે છે કે ક્યારેય કોઈ દિવસ રીસ નથી ઉતરતી. હજી પતિ પત્ની ઝઘડો કરે ને, ગમે એવો મોટો ઝઘડો હોય તો અઠવાડિયે ભેગા ને ભેગા થઈ જાય. ભાઈ ભાઈ ગમે એટલા બાંધા હોય પણ એ પાછા ભેગા થઈ જાય. ભાઈ એ ભાઈ, માતા એ માતા, બહેન એ બહેન, પત્ની એ પત્ની. અરે પત્ની ગમે એવું બોલતી હોય ને તોય બોલો સહન કરી નાખે. તો આપણને જો કેટલું મમત્વ છે, કેટલું મમત્વના લીધે એ જો પ્રશ્ન થાય, જો રીસ આપણે તરત. પણ ભગવાન સ્વામિનારાયણે શું કીધું? કે એના ઉપરથી અમને ક્યારેય કોઈ દિવસ રીસ ઉતરતી નથી. અને સંસારની અંદર તમે પંચ મહાપાપ કરજો તો એનો ક્યારેક તો તમારો છુટકારો થઈ જશે. પણ તમે જો એ અભાવ અવગુણને દ્રોહમાં પડ્યા, ભક્તના દ્રોહમાં, તો એ ભગવાન ક્યારેય માફ કરશે નહીં, કોઈ દિવસ એનો છૂટકો નથી. તો આવું જે ભગવાનને ગમતું નથી એ આપણે કરાય ક્યારે? ક્યારેય ન કરાય. આપણી એક વાસ્તવિકતા શું છે? આપણે ભગવાનને છે ને માનીએ છીએ, પણ ભગવાનનું નથી માનતા પાછા. આ આપણી મોટામાં મોટી નબળાઈ છે. એટલે જ તે જો આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગની અંદર આપણે આગળ નથી વધી શકતા. તમે જુઓ કે શિશુપાળ હતો તો એ પાંડવોનો અવગુણ એને લીધો, તો એમાંથી શિશુપાળનું શું કપાયું? મસ્તક કપાઈ ગયું. એટલે મધ્યના 46માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે જે એકાંતિક ભક્ત છે ને, એને દેહે કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય ને એ જ મરણ છે. અને એ જ્યારે ભગવાન કે ભગવાનના સંત એનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત પણ એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો. જો આપણે સર્વ કોઈ એકાંતિક ધર્મની રેસની અંદર આગળ વધી રહ્યા છીએ. એકાંતિક ધર્મના 4 પાયા છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવાનો છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. આ આપણો સનાતન સિદ્ધાંત છે.
આ સિદ્ધાંતને આપણે સર્વ કોઈ વરેલા છીએ. જો કોઈને શરીરમાં જરા સરખોય રોગ થયો હોય તો એનું નિવારણ કરવા માટે બોલો માણસ રાત દિવસ પુરુષાર્થ કરે. રાત દિવસ પુરુષાર્થ કરે એટલે કેવો કરે, 10-10 માણસને ફોન કરે, 10-10 શહેર બોલો આમથી આમ ભટકે. શા માટે? કે મારે મારા રોગનું નિરાકરણ કરવું છે. અને જો કોઈ ઉપાય ન કરે તો એનું શું થાય? મૃત્યુ જ થાય ને. બસ એવું જ સત્સંગની અંદર છે. સત્સંગમાં મૃત્યુ એટલે શું? તો ભક્તનો એકાંતિક સંતનો અભાવ આવે એ જ મૃત્યુ. એટલે જ તે તમે જો હરિલામૃત સાગર માં મહારાજ કહે છે કે સંત હરિભક્તનું ઘસાતું બોલે ને તેની અદબ ન રાખે તો તેને બ્રહ્મવેતા સંતની હત્યાનું પાપ લાગે છે. અને સંત હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી. તો મોટામાં મોટું પાપ રહ્યું ને પંચવર્તમાનનો લોપ કરવો એ નથી, પણ મોટામાં મોટું પાપ રહ્યું ને સંતને હરિભક્તોનો દ્રોહ સમાન એ જે પાપ કરીએ છીએ ને એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. ને જો આપણે સત્સંગ તો ઘણા બધા સમયથી કરીએ છીએ, ઘણા બધા વર્ષોથી પણ કરીએ છીએ. અમુક તો બાળપણથી જન્મ ત્યારથી તેને સત્સંગ પ્રાપ્ત થયો હશે. પણ થાય છે શું? એક ભૂલ થાય છે. એક સરસ મજાની એક વાર્તા આવે છે, નાનકડી એમથી ટૂંકમાં હું તમને વાર્તા રજૂ કરું કે ખરેખર સત્સંગની અંદર આટલો બધા સમયથી કરીએ છીએ ને તો એ શું ભૂલ થાય છે. તો એક છે ને વ્યક્તિ ગરીબ હતો. હવે પોતાના દાડા કાપવા માટે એને નક્કી કર્યું. અડધી રાતે વિચાર આવ્યો કે મારે છે ને ગામત્રે જવું છે. શા માટે ગામત્રે જવું છે? કે ગરીબ પરિસ્થિતિ એવું થઈ ગઈ છે ને બહાર જશું ને બધા મહેમાનોને ઘરે તો 3 ટાઈમ ખાવાનું થઈ જશે, એટલે પૈસાની પૂરેપૂરી બચત થશે. આ વિચાર આવ્યા પછી તો છે ને આ જે વ્યક્તિ હતો ને એ તો બહાર ગામ વહી ગયો ને 17 દિવસ સુધી પાછો રહ્યો, બીજાને ઘરે જ જમે. હવે જ્યાં પછી ગામત્રા કરીને આવ્યો ને 17 દિવસ પછી 18મો દિવસ અને ઘરે આવ્યું ને જોયું તો 17 મહેમાનો આવેલા. તે મહેમાનોએ પૂછ્યું આ વ્યક્તિને કે તમે ક્યાં ગયા હતા? તે આ વ્યક્તિ શું વિચારમાં પડી ગયો કે હું અનાજ બચાવવા માટે 17 દિવસ બહાર ગયો અને આજે આ એક સાથે 17 મહેમાનો આવી ગયા. એટલે એણે શું બુદ્ધિપૂર્વક વિચારીને કીધું કે ક્યાંય ગયો નહોતો, ઘેરનો ઘેર શું. એટલે એ પોતે અનાજ બચે એના માટે ગામત્રી ગયો 17 દિવસ અને 18મા દિવસે 17 જણા એને ઘરે આવી ગયા. એટલે હું છું સમતોલ થઈ ગયું, કાંઈ બચ્યું નહીં. એમાં સત્સંગ કર્યા કરીએ અને સાથે આપણે અવગુણ લીધા કરીએ ને તો પછી આ વ્યક્તિ જેવું થાય, ઘરે ને ઘરે, બીજું કંઈ લાભ થાય નહીં. પછી આપણને જ પ્રશ્ન થાય આટલા બધા સમયથી સત્સંગ કરીએ છીએ તોય કેમ એવી સમજણ નથી આવતી, તોય કેમ મનના પ્રશ્નોનું સમાધાન નથી થતું. પણ આપણે સાચી રીતે સત્સંગ કર્યો, અભાવ અવગુણમાં જ પડ્યા છીએ તો પછી સાચું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? ક્યારેય પ્રાપ્ત ન થાય. તમે જો કે અવગુણ તમે લેશો ને તો ગેરલાભ તો થવાના જ છે. થોડાક ગેરલાભોની વાતો કરીએ, કારણ કે ઘણી વખત કેવું થાય આપણને બધું સારું સારું કહેવામાં આવે તો આપણે કરીએ તે, પછી ક્યારેક આપણને એની બીક દેખાડવામાં આવે, ડર દેખાડવામાં આવે તો આપણે એ ન કરીએ. તમે જો કોઈ વ્યક્તિનું તમે મૃત્યુ કરો, ખૂન કરી નાખો તો ખ્યાલ જ છે ને આપણને કે ફાંસી જ મળવાની છે. એટલે જો એમ કોઈ વ્યક્તિને કોઈ ખૂન કરે નહીં, ગમે એટલો ક્રોધ નો આવે, છેલ્લે 1-2 ઝાપટ મારી લે પણ ખૂન તો કરે જ નહીં ને. બસ એવી જ રીતે છે ને આપણે અવગુણ લે ને તો એના ગેરલાભો ઘણા બધા છે. તો એ ગેરલાભોને થોડાક ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આજના દિવસે. આમ તો શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે અને ચાતુર્માસ તો છે જ તે. તો પ્રથમનું 28મું અને 23મું વચનામૃત છે. એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે સત્સંગમાંથી ઘટતો જાય ને અર્ધબળિયા કાષ્ટની માફક છે ને ધૂંધવાયા કરે અને પોતાને સત્સંગનું સુખ જ ન આવે અને બીજાને પણ ન આવવા દે. વિચાર તો કરો કે સત્સંગમાં ઘટતો જાય એટલે શું? દાખલા તરીકે કોઈક વિદ્યાર્થી ધોરણ 6 ની અંદર ભણે તો આવતા વર્ષે ધોરણ 7માં આવે, પછી 8માં આવે. ચાલો 8માં ફેલ થાય 2 તો પણ 2 વર્ષ પછી તે 9માં આવે ને. એમ નામ તો રે નહીં 10 વર્ષ સુધી. તો એમાં સત્સંગમાં આપણે આવ્યા અને હજી કંઈ સુધારો આપણે થતો નથી, સમજી લેવાનું કે અવગુણ લેવાની ટેવ ગઈ છે નહીં. બીજું અર્ધબળિયા કાષ્ટની માફક ધૂંધવાયા કરે. અર્ધબળિયું કાષ્ટ લાકડું એટલે શું? તો લાકડું ક્યાં જગે ને તો સારું, અને કાંઈ એમ નામ ઠરીને પડ્યું રહે ને એ સારું, પણ એ ધુમાડા કાઢે ને તો એ લાકડું પણ કંઈ કામનું છે નહીં.
એમ સત્સંગની અંદર આવ્યા ને જો અર્ધ બળિયા કાષ્ટ જેમ રહેતા હોય ને તો ક્યારેક સુખ દુઃખ આવે ને તો સુખમાં જ વાંધો ન આવે પણ દુઃખમાં પછી ડગી જાય. અને જો સત્સંગનું સુખ ન આવે, સુખ લેવા માટે તો આપણે સત્સંગ કરીએ છીએ અને બીજાને પણ ન આવવા દે પાછું સાથે સાથે. તો હવે આપણે વિચાર કરવો કે આપણે આપણા પરિવારને સુખી કરવા છે. જો ભગવાનના ધામનું, ભગવાનની મૂર્તિનું સુખ આપવું છે તો એના માટે આ અવગુણ લેવાની છે ને જે ટેવ રહીને એ કાઢી નાખીએ. પ્રથમનું 78મું વચનામૃત તમે જો કે શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું, જો તમે અવગુણ લેશો તો અંતે જતા તમે વિમુખ થશો. વિમુખ થવું એટલે શું? માછલીનું એ જીવન કયું? પાણી. હવે પાણીમાંથી બહાર કાઢી નાખવામાં આવે તો માછલી તરફડીને મરી જાય. એમાં સત્સંગમાં આપણે આટલા બધા વર્ષોથી કરીએ પણ જો અવગુણ લેવાની ટેવ હોય ને તો વિમુખે થઈ જઈએ. મધ્યનું એક 28મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે અવગુણ લેનારા મોટી પદવી થકી પડી ગયા. બોલો, વિચાર કરો, એને પદવી મળી ગઈ હોય, ઘણું બધું માન સન્માન બધું મળી ગયું હોય, પણ અંતે તો પાછા પડી ગયા. પૂર્ણાનંદ સ્વામી તમે જો, જીવા ખાચર તમે જો, અલૈયા ખાચર તમે જો, મહારાજનો અભાવ લીધો, વિમુખ થયા, સત્સંગ છોડી ગયા. આજે મારે તમને એવા દ્રષ્ટાંતો દેવા જ છે, કારણ કે દ્રષ્ટાંતો રહ્યા ને એ આપણને કંઈક નવું શીખવે છે, આપણને સમજાવે છે કે જો આ વ્યક્તિ આવું કર્યું તો આમ થયું. દાદા ખાચરની આપણે વાત કરીએ તો 50 થી 60 વખત ઉતારો એ ફેરવ્યો શ્રીજી મહારાજે. વિચાર કરો, તમારું પોતાનું ઘર હોય ને તમને 60 વખત આમથી આમ ઉતારા ફેરવે કેવું લાગે? ખોટું લાગી જાય ને, અભાવ અવગુણ આવી જાય. તો દાદા ખાચરને બોલો અભાવ ન આવ્યો, મનુષ્ય ભાવ ન આવ્યો, દિવ્ય ભાવ આવ્યો કે આ તો ભગવાન મારી સાથે લીલા કરે છે. તો જો એટલે કીધું, જે લીલા કરો તમે લાલ, સમજુ અલૌકિક ખ્યાલ. તમે જે લીલા કરો ને એને બધી મારે અલૌકિક સમજવીશ, આવા અમને ફગવા આપજો, આવી અમારી માગણી છે. તમે જો મત્સ્યાના તે ફૈબા હતા, હઠનો સ્વભાવ હતો, તો આ હઠના સ્વભાવના લીધે શું થયું? એનું પતન થયું. મહારાજે કહ્યું અમે નહીં અહીંયા જમીએ, અમારા ભક્તોય નહીં જમે, સંતોય નહીં જમે. તો એ મત્સ્યાના ફૈબાએ શું કીધું કે મહારાજ એ તો તમારું ચરિત્ર છે, તમે જેમ કરો એમ. પ્રશ્ન ક્યાં હતો? એની પુત્ર વધુ સાથે એનો અણબનાવ થયેલો. મહારાજને આ ગમતી વાત નહીં. મહારાજે પુત્ર વધુને સમજાઈ નાખ્યા. પુત્ર વધુ તૈયાર થાય કે એમ એ જેમ કે ને એમ હું કરવા તૈયાર છું, પણ તમે પેલા એમને તમે સમજાવો, એટલે હું તો તૈયાર જ છું. મહારાજ કે અમે એમને સમજાઈ નાખશું. કેમ? મહારાજ 32 વખત ત્યાં મત્સ્યાવની અંદર તેમને ત્યાં એ સમયા ઉત્સવ મહોત્સવો કરેલા હતા, એટલે એમને વિશ્વાસ હતો. એટલે મહારાજે જઈને જ કહી દીધું કે અમારું એક વાત માનશો? તો ફૈબા કે માનવું જ પડે ને, તમે જ ભગવાન છો. તો એ કે ઓલો અણ બનાવ્યો ને એ તમે બધું તે સમાધાન કરીને કે મહારાજ વ્યવહારની તમને ખબર ન પડે. લ્યો, મહારાજને કીધું વ્યવહારની તમને ન ખબર પડે. કેવો અવગુણ એને લીધો હશે, કેવો એને અહંકાર હશે, કેવો હઠ હશે કે ભગવાનને કહી દીધું કે તમને મહારાજ એમાં ન ખબર પડે. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન, એને કઈ ખ્યાલ ન હોય એવું બને? બધુંય ખબર હોય. પણ જો આ મત્સ્યાના ફૈબાએ હઠ એમને એમ રાખી. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે અમને કેવા સમજો છો? તો ફૈબા કે તમે તો ભગવાન છો અને ખરેખર તમે કલ્યાણ કરવા આવ્યા છો. તો ઈ કે તો પછી અમારું નહીં માનો. પણ મહારાજ બધુંય તમને માનું પણ એ ન માનું, એમાં તમને ન ખબર પડે. બોલો, હઠ એમ નામ રાખી, ન માન્યાત ન. મહારાજે છેલ્લે રેસ મૂક્યો. મહારાજે છેલ્લે એવું બ્રહ્માસ્ત્ર ફેંક્યું કે જો તમે નહીં માનો ને તો આ તમે જે રસોઈ બનાવી છે ને 500 જણાની, અમે કોઈ જમશું નહીં. ફૈબા કે એ તો મહારાજ તમારી લીલા, તમે ભગવાન છો, ધારો એ કરી શકો. લ્યો, બોલો, હઠ ન મૂકી તો ન જ મૂકી. આટલો વજનદાર અહંકાર હોય માણસના જીવનની અંદર. આવો અહંકાર ક્યારેય ન રાખતા, કારણ કે આ અહંકારના લીધે સામેવાળો વ્યક્તિ તો હેરાન થાય, પરંતુ એના લીધે એ તમારી પણ એ ચડતીની પડતી થઈ જશે, ખબર પણ નહીં પડે. કારણ કે કુદરત રહ્યો ને એ ક્યારેય કોઈને મૂકતો નથી. કોઈ વ્યક્તિ મૂકી શકે પણ ભગવાન રહ્યા ને અને સંત રહ્યા ને એનો તો એક કર્મનો આખો સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત પ્રમાણે તમારે આજે નહીં તો આવતીકાલે ભોગવવું જ પડશે. પણ જો મહારાજે વહી પણ ગયા, પથ્થર બોલો પત્થર મૂકેલ બહાર કાઢેલા સંતોએ
કે હમણે રસોઈ આવશે, બધી તૈયારી હતી, અને મહારાજે કીધું કે મત્સ્યાનું પાણી હરામ, આપણે અહીં કાંઈ લેવાનું નથી ને કાંઈ જમવાનું નથી. મહારાજ ચાલતા થઈ ગયા. તો જો હઠના સ્વભાવના લીધે આવું થાય છે. અને યાદ રાખજો, લોયાનું પહેલું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજે કીધું એનું માથું કપાયણું જાણવું. વિચાર તો કરો, માથું કપાયણું જાણવું. જો તમે અવગુણ લીધો તો વડતાલનું 11મું છે, અંત્યનું 12મું છે, એમાં મહારાજે ત્યાં સુધી કીધું જીવનો નાશ થાય. જો તમે અવગુણ લીધો તો તમારો નાશ થશે. તો આપણે આપણા જીવનની અંદર એ ખરેખર આ વિચારોને દ્રઢ કરવાના છે કે અવગુણ લઈએ છીએ તો આવા નુકસાન થાય, તો શા માટે આપણે લઈએ છીએ? કાંઈ આપણા કાંઈ હજારો કે લાખો વર્ષોના આયુષ્ય નથી. 60, 70, 80 વર્ષનું જીવન છે. શાંતિથી જીવન જીવો અને જીવવા દો. મનુષ્યનું મોટું કર્તવ્ય તો પોતે સુખી રહે ને બીજાને સુખ્યો રાખે. આપણાથી જાણતા કે અજાણતા કોઈની પણ નિંદા ન કરાય, કોઈના પણ અવગુણ ન ગવાય, કોઈનો પણ અભાવ ન ગવાય. એ કરશો ને તો આપણામાં ઝેર ભરાશે, અને એના લીધે આપણને ભગવાન અને સંત સારા વિચારો નહીં આપે. ભૂલી જાઓ બધું. અને આપણે હવે શું કરવાનું એનો વિચાર આગળ કરજો. નાના હરિભક્ત કે જો સંતનો અભાવ લેવાની ટેવ હોય ને, તો પછી સત્પુરુષ કે મહારાજનો અભાવ સુધી આપણે પહોંચાઈ જ જવાય. દાદા ખાચરના જો પલંગ ઉપર હવે એક ભક્ત હતા, નામ એમનું બુઢો ધાધલ, માથે ઓઢીને બોલો સૂતો. વાળંદે દાદા ખાચર રહ્યા ને એ સમજીને પગ દબાવ્યા, પણ ખબર પડી કે આ ઘેંસમાં હાથ આમ પડ્યો અને બુઢો તો ગુસ્સે થઈ ગયો. એટલે દાદાએ ઠપકો આપ્યો તો બુઢો શું કે દાદોય વાળંદ જ છે. અને આ સાંભળીને બોલો મુક્તાનંદ સ્વામી બુઢાને ઠપકો આપ્યો તો મુક્તાનંદ સ્વામીને બોલો વાળંદ જેવા કીધા. એટલે મહારાજે ઠપકો આપ્યો તો બુઢાએ મહારાજને પણ વાળંદ જેવા કહી દીધા. અને પછી તો એ જતો રહ્યો, પણ પછી પણ સત્સંગનું બોલો વાંકું જ બોલતો. તો જો એકથી શરૂઆત થાય ભગવાન સુધી પહોંચી જવાય. એમ ઘરની અંદર છે ને આવી નાની નાની ટેવો છે ને કે આ વ્યક્તિ આમ કર્યું, આ વ્યક્તિ આવો છે ને ફલાણો માણસ આવો છે, એ જો રાખશું ને એવું મનની અંદર, તો ઘરની અંદર છે ને એવું વાતાવરણ ઊભું થશે, અભાવ ગુણનું વાતાવરણ. પછી ઘરના સભ્યો પણ એવું કંઈક કરશે ને તો એનો અભાવ આવી જશે. પછી છે ને સગા દીકરા હોય, પુત્ર વધુ હોય કે જેની સાથે આખી જિંદગી આપણે ગાળવવાની છે, તો એનો પણ અભાવ ગુણ આવી જશે. જો લાલા પાળાને મહારાજે અક્ષરધામમાં લઈ જવાનો કોલ આપેલો હતો કે લાલો પાળો એટલી બધી ભક્તિ કરતો, સેવા કરતો, પણ એણે શું ગોપાલ સ્વામીનો દ્રોહ કર્યો તો બોલો ભૂત થઈ ગયો. કારણ શું હતું? એ દ્રોહ કર્યો. મુક્તાનંદ સ્વામીને જો જમતા જોઈને એક સાધુએ એમના વિશે સ્વાધ્યાપણાનો અવગુણ પરઠ્યો, તો પછીથી એ જ્યારે ખાવા બેસે ને ત્યારે એને કીડા જ દેખાય. પછી તો મુક્તાનંદ સ્વામીને માફી માગી કે મને માફ કરો, મેં તમારો અવગુણ જોયો હતો અને તમે સ્વાધ્યાપણાનો છે ને મેં અવગુણ લીધો હતો. પછી મુક્તાનંદ સ્વામી માફી માગી ત્યારે બધું સરખું થઈ ગયું. અત્યારે જો આવું નથી થતું કે આપણે કોકનો અવગુણ લઈએ તો આપણા ભોજનની અંદર શાક કે રોટલી કે છાશની અંદર કીડા દેખાય, મકોડા દેખાય, આવું નથી થતું. પણ જો ત્યારે આવા ભગવાનના જે પરમહંસો હતા, સંતો હતા ને, આવું સામર્થ્ય હતું. અને ખરેખર આજે પણ જો આપણે આ બધા પ્રસંગોને જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કાર્ય કરાય જ નહીં, આ રસ્તે જવાય જ નહીં. ચિત્રકેતુએ તમે જો શંકર ભગવાનનો અવગુણ લીધો કે મેં કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, આનાથી તો એક પણ છૂટતી નથી. તો આ ચિત્રકેતુ હતો રાજા, એને વૃત્તાસુર દૈત્ય પોતે થયો કે ન થયો? એટલે આના આધારે આપણને એટલું ખ્યાલ આવે, જો તમે અવગુણ લેતા હશો તો યાદ રાખજો તમારી સ્થિતિ કેવી થશે? દૈત્ય જેવી થશે, અસુર જેવી થશે. અને આ વૃત્તાસુર, જેમ ચિત્રકેતુ રાજા વૃત્તાસુર દૈત્ય બન્યો ને, એમ તમે પણ આ જિંદગીની અંદર, આ જીવનની અંદર આમથી આમ ભટકશો. સારંગપુર મંદિરના થાંભલાની હાર સાથે હાથ લાંબો કરીને છે ને જુનાગઢનો કારભારી, નામ એનું વશરામ ભગત, પોતે દેશ ભાવથી શું બોલ્યો કે આ હજીરો ખડક્યો છે પણ પૂરું કર્યા સિવાય શાસ્ત્રી ગુજરાતમાં ભાગી જશે. અને શાસ્ત્રીજી મહારાજે જાણ્યું ત્યારે શું બોલ્યા કે આપણે તો મહારાજ સ્વામીની ઈચ્છાથી કર્યું છે, દ્રોહનું ફળ મળશે. તો બોલો એ વશરામ ભગતનો છે ને એ હાથ સડ્યો. બોલો એ હાથ એટલો બધો સડી ગયો ને તો બોલો એ કાપવો પડ્યો, અને મટ્યું જ નહીં, ખૂબ પીડા એને ભોગવી બોલો, અને પછી એ મર્યો.
તો એમ જો ભક્તનો અવગુણ લેશો તો આ પ્રકારની સ્થિતિ થશે થશે ને થશે. એટલે હવે આપણે વિચાર કરવાનો છે કે મારે શું કરવું છે. તમને ચોખા ઘીના લાડવા આપું, 1 કિલો જેટલા ચોખા ઘીના લાડવા હોય, અને બીજી બાજુ એ સ્વાભાવિક રીતના ચોખા ઘીના લાડવા ન હોય, પરંતુ સામે શું હોય કે સામે ઠીકરા હોય. તો તમે ઠીકરા સિલેક્ટ કરો કે ચોખા ઘીના લાડવા સિલેક્ટ કરો? ચોખા ઘીના લાડવા સિલેક્ટ કરો ને, કારણ કે ઠીકરા થોડા ખવાય. બસ એવી જ રીતે દરેક વ્યક્તિમાં આપણે શું કરવાનું? ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવાની. ગુણ જ જોવાના. તમારા માતાથી કંઈક ભૂલ થઈ, દાખલા તરીકે જમવા બેઠા હોય અને વ્યવસ્થિત જમી શકતા હોય નહીં ઉંમરના લીધે, તો ત્યારે એમનો અવગુણ નથી ગાવાનો, અભાવ મનમાં નથી લાવવાનો. એ તો એમની ઉંમર થઈ ને એટલે એ પ્રકારના હાથ કે કાન કે મોં, એમની ઇન્દ્રિયો એ રીતે કામ ન કરતી હોય. એ કાંઈ હાથે કરીને એવી રીતે જમતા ન હોય, હાથે કરીને હેઠે કાંઈ પાડતા ન હોય, પણ એમની એવી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે કે જેના લીધે એ થાય, સ્વાભાવિક છે. તો ત્યારે છે ને આપણે છે ને શાંતિ ધીરજ રાખવાની કે આમની સાથે જેમ થાય છે ને એવું મારે પણ જ્યારે 70-80 વર્ષની ઉંમર થશે ને ત્યારે હું પણ આવી રીતના કરીશ. જો યાદ રાખવું, ત્યારે જો તમે તમારા દાદા કે દાદી કે માતા કે પિતાનો જો અવગુણ લીધો ને, તો તમે જ્યારે મોટા થશો ને ત્યારે તમારા પણ દીકરા કે તમારી પણ પુત્રવધુ આવી રીતે અવગુણ લેશે. કારણ કે આ સંસારનો નિયમ છે, ભોગવીને જ જવાનું, આવતા જન્મે ભોગવવું પડશે. તો આપણે સારું ન કરીએ કે જેથી ભોગવવાના દ્વારા ન આવે. કર્મ તો એવું સારું કરવું ને કે ભગવાન પ્રસન્ન થઈ જાય કે વાહ, તે તારું કર્મ એટલું પ્રામાણિકતાથી નીતિમત્તા ધર્મ સાથે કર્યું છે એટલે તારા ઉપર હું વારી ગયો, તારા ઉપર હું રાજી થઈ ગયો. જો આવો ભાવ ભગવાનને ક્યારે આવે કે એવા તમારા લક્ષણો હોય ને તો આવે. પણ લક્ષણો જ ન હોય ને એક સાંટોય ન હોય તો ભગવાન કાંઈ આપણી સામે જોવે નહીં. કોઈના અભાવ કે અવગુણની તે જો વાતોથી કરનાર કે સાંભળનાર કોઈને કાંઈ સારું મળતું જ નથી, ફક્ત ઝેર જ પ્રસરે છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ તે જો પોતાની વાતોની અંદર શું કીધું? નિત્ય લાખ રૂપિયા લાવતો હોય. કેટલા લાખ રૂપિયા? વિચાર કરો, આજથી 200 વર્ષ પૂર્વેની વાત થાય. લાખ રૂપિયા એટલે કરોડો અબજો રૂપિયા થાય ને. તોય ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ ભગવાનના ભક્તનું જો ઘસાતું બોલતો હોય તો એ મને ન ગમે. હવે આટલામાં આપણે સમજી જવું જોઈએ, બહુ બુદ્ધિ તર્ક ન વપરાય. કે તમે દરરોજ લાખ રૂપિયા લાવો એટલે આજના સમયની અંદર કરોડો અબજો રૂપિયા થયા, તોય ક્યારેય ભગવાનના ભક્તનું આપણે અવગુણ ગાવાનો નથી, અભાવ લાવવાનો નથી, ઘસાતું બોલવાનું જ નથી. બોલશું ને તો પ્રશ્નો થશે. હવે તમે વિચાર કરો કે જેનાથી મહારાજ જ તે અત્યંત નારાજ થતા હોય તો એ કાર્ય આપણે જો કરીએ ને તો આપણે એમનો કુરાજીપો પ્રાપ્ત કરીએ છીએ. જો આપણે ભગવાન અને સંતને રાજી કરવાના અને એ રાજી થશે ને તો આપણને આત્માનું આપણું કલ્યાણ થશે. જો દુનિયાના લોકો રાજી થાય કે ન થાય, તમારે કોઈને મનાવવા જવાનું નથી, કોઈને સમજાવવા જવાનું નથી. અને દુનિયાને ગમે એટલું સમજાવશો ને તો એને સમજવું હશે ને તો જ સમજશે, બાકી તો પોતાનો જ એકડો શરૂ સાચો રાખશે. તમારે શું કરવાનું? તમારે ભગવાનને સંતને રાજી કરવાના. અરે તમારામાં ગમે એવું એ અંતકરણ મલિન ન હોય, વાસના ભલે હોય, તમ તાર કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર ભલે હોય, એ ભગવાનને સંતને આમે તમે સરેન્ડર થઈ જાઓ, તમે પગમાં પડી જાઓ, જો હું આવો છું, હું પાપી છું, અધર્મી છું, તમે મને આમાંથી બહાર કાઢો, બસ એ કાઢશે. પણ અંત્યનું એક 21મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભક્તનું જો ઘસાતું બોલે અવગુણ લે ને તો એ અમને દીઠો નથી ગમતો. અને છેલ્લે તે મહારાજે હમણે જેમ વાત કરી એમ કે એના હાથનું અન્ન જળ પણ ન ભાવે. બોલો, તમે ભગવાનને થાળ ધરાવતા હોય, તમે ભગવાનની માનસી પૂજા કરતા હોય, અરે ભગવાનને તમે નામ સ્મરણ કરતા હોય, પણ જો અવગુણ લેતા હોય ને તો ભગવાનને પસંદ છે જ નહીં. ગમે એટલું તમે અન્ન જળ ન પાતા હોય પણ ભગવાન ન પીવે. કેમ? તમે અવગુણ લો છો. એટલે અભાવ અવગુણ છે ને ઝેર સમાન છે, આનાથી બચવાનું છે. અને જો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે ને કે આ મંદિરની અંદર આપણે આવીએ ને તો આ મંદિરની અંદર એક વાત યાદ રાખવી
કે બધાય ભક્તો છે, વાત સાચી, બધાય હરિભક્તો છે, વાત સાચી, પણ બધાય કઈ શુદ્ધ કે પવિત્ર નથી, બધાય કઈ પૂર્ણ નથી, બ્રહ્મરૂપ નથી થઈ ગયા. મંદિરમાં કોઈ આવે છે ને તો એમ નહીં માનવાનું કે આ નિયમ ધર્મ આના બધાય તે બરોબર હશે, એમ ક્યારેય નહીં થાય. એ લસણ ડુંગળી ખાતા હશે તો એનો તમારે અભાવ લેવાનો, અભાવ નથી લેવાનો. એને જ્યારે સમજાશે ત્યારે લસણ ડુંગળી મૂકશે. તમે શા માટે ઉપાધિ કરો? બધાય સમયસર સભામાં નથી આવતા. આપણને બધા જે મોડ આવે એનો અવગુણ લે કે જો આ પ્રસાદિયા ભગત છે, આ ટાઈમે તો આવવું પડે ને, ભક્ત છે પણ કાંઈ એના ગુણ તો સાંટો છે નહીં. પણ તમે શા માટે એનો અભાવ અવગુણ લીધો? એને જ્યારે આવવું હોય ત્યારે આવે, અને એને કોઈક પ્રસાદી દેવા વાળાને કઈ વાંધો નથી, તમારે શાનો વાંધો છે? આ તો પ્રસાદી કઈ લખાવી ન હોય, બીજા પ્રસાદ કરતા હોય, બીજા સેવા કરતા હોય, એ બેઠો બેઠો અવગુણ લે કે જો છે ને પ્રસાદીઓ ભગત. એટલે શા માટે એવું તમે લ્યો છો? એનો અભાવ શા માટે તમે લ્યો છો? ક્યારેય તમે નહીં સુખી થાવ. એક વખત ટેવ આવી પડીને યાદ રાખજો, પછી બધે તમને આવો અભાવ ને અવગુણ જ દેખાશે. અને અવગુણ, હવે આપણે છે ને અવગુણ ગ્રાહક વૃત્તિ એ છે ને ટાળવાના થોડાક ઉપાયોની પણ વાતો કરીએ આજના દિવસે. કારણ કે આજે આપણે આ બધા પ્રશ્નોના સમાધાનો કરવા છે. આજે આપણે કાંઈ નકરા દુઃખની વાતો નથી કરવી, નકરા લોકોની વાતો નથી કરવી. એ અભાવ અવગુણમાંથી કઈ રીતે બચી શકાય ને એની પણ વાતો કરવી છે. હવે આ મહારોગ છે એ તો ફાઇનલ છે. હવે એનો નિર્મૂળ કરવા માટેનો જો શ્રેષ્ઠ ઉપાય હોય ને તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટ બતાવ્યું છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તો એને છે ને ક્યારેય તે કોઈનો પણ અવગુણ આવે નહીં. ભક્તિ હૃદયમાં રાખવાની, ભગવાનનો મહિમા સમજવાનો. તો જો ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહીં, ભક્તો ઉપર ક્યારેય રીસની આંટી પણ બંધાય નહીં, અરે અવગુણ ગાંઠ પણ બંધાય નહીં. અને ભક્તનો આમ અલ્પ દોષ હોય ને તો એની દ્રષ્ટિમાં આવે જ નહીં, બોલો. અને એટલું જ નહીં, ભક્તને દેવતુલ્ય જાણે એનો અવગુણય ન લે, અને ક્યારેય એની સાથે વેર પણ બંધાય નહીં. પણ કઈ બે બાબતો સમજવાની છે કે ભગવાનની ભક્તિ હૃદયમાં રાખવાની અને ભગવાનનો મહિમા જાણવાનો. ચાલો આની વિશેષ આપણે વાતો કરીએ આજના દિવસે. અને ખરેખર આ વાતો રહીને યાદ રાખજો, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું કે આ જે વાતો રહીને એ કોઈ સમયનો બગાડ નથી, કોઈ ટાઈમ પાસ નથી. આ બધી વાતો તો જમપુરી, લખ 84, આપણે બધા લીટા તાણવી છે, કોઈ નવરા બેઠા નથી. હું કે તમે, એવી આ ભગવાનની વાતો છે, એવી આ કથા વાર્તા છે. તમે વિચાર કરો, જીવ બળ ક્યારે પામે? તો એને શબ્દની અસર થાય ને તો જીવ બળને પામે. આંધળો વ્યક્તિ હોય ને એ પર્વત ચડી ગયો છે, આંધળો એરિક તમે જુઓ કે માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. અરુણિમા સિંહા તમે જુઓ કે જે હેન્ડીકેપ હતી પણ માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત પોતે સર કર્યો છે. તો જો વિચારથી શક્ય છે. શબ્દોની અસર રહીને એ બહુ થાય, પણ જો સારા શબ્દોની અસર થાય તો સામે ખરાબ શબ્દોની અસર થાય. સારા શબ્દો ખરાબ શબ્દો કેવા વાપરવા એ આપણે જોવાનું છે. અને ખરેખર એને તો પોતાના ઈષ્ટદેવનું જ અહોનિસ્મરણ થાય છે, અને ભગવાન સિવાય બીજો સંકલ્પ ન પણ ઉઠે. કાર્યાણીનું 7મું વચનામૃત છે ને કે સદાય સર્વમાં સર્વત્ર પોતાના ઈષ્ટદેવને જ જુએ. તો ક્યાંયથી અભાવ ગુણ દોષ નજરમાં આવે? તમારા માતા તમને ખીજાય છે, તમારા પિતા તમને ટોકે છે, ઇટ્સ ઓકે, આ સામાન્ય પરિસ્થિતિ છે. આપણને એનો અભાવ ગુણ આવે છે? હા આવે છે. કે મારા મમ્મી મને આવું કેમ કીધું? કોઈક દીકરી હોય ને 20-25 વર્ષની દીકરી, પોતે કંઈક ભણતી હોય, નોકરી કે વ્યવસાય કરતી હોય, તો અમુક વખત રાત્રે 10:30-11 વાગે આવે તો એના માતા પિતા તરત એને ટોકે, ક્યાં ગઈ હતી, કેમ પૂછ્યા વગર ગઈ હતી, કેમ મોડું થયું? આટલા બધું તે સમય મોડું કરાય નહીં, 9 વાગ્યા પહેલા આવી જ જવાનું, કેમ ફોન ન કર્યો? જો આવું માતા પિતા કહે ને તો અત્યારની પ્રજા રહી ને એ તરત શું કે, તમારે વહીવટ નહીં કરવાનો, તમે તમારું કરો, અમે અમારું કરો. હું કાંઈ નાનો નથી, હું જો મોટો છું, અને તમે મને હજી નાની છોકરી સમજો છો? મને બધી ખબર પડે છે. બોલો, તરત આપણે આવા જવાબ દઈ દઈએ. પણ તમે ક્યારે એવો વિચાર કર્યો કે તમારા માતા કે પિતાએ શા માટે એવું કહ્યું?
ચાલો હું તમને એક નવો વિચાર આપું કે તમે ક્યારેય તે મનોમંથન કર્યું કે આ મોડા હું જ્યારે જાઉં છું ત્યારે જ કેમ આવું કેસ, જ્યારે હું વહેલા વહી જાઉં ત્યારે જ કંઈ કહેતા નથી, એટલે મોડા જાવ છો ને આવો છો ને ત્યારે શું છે, એના મનની અંદર ચિંતા છે, એના હૃદયની અંદર ચિંતા છે. જો મારી દીકરીને કંઈક થઈ ગયું તો, મારી દીકરી સાથે એવી ઘટના બની તો, આ એના લીધે, ચિંતાના લીધે શબ્દો વાપરે છે. પણ આપણે શું માનીએ છીએ કે મને ટોકે છે, વઢે છે અને ખીજાય છે. શબ્દો કરતા ભાવનાને સમજો. શબ્દો પકડવા ગયા ને તો ક્યારેય ભેગા રહી નહીં શકો, પણ ભાવના સમજશો ને તો પ્રશ્નોનું સમાધાન થઈ જશે. ભગતજી મહારાજે માના ભગતને કીધું કે આ બધા હરિભક્તોને હું બ્રહ્મની મૂર્તિ માનું છું, તેમને બાબુલા કહેવાય જ કેમ તમારથી? તો જો આ તમને તમારા પિતામાં તમને તમારો ભગવાન દેખાવો પડે, તમને તમારા છોકરામાં ભગવાન દેખાવો પડે, તો તમે એને ક્યારેય ન બોલવાનું એવું બોલો જ નહીં. તમે શાંતિથી સુધારો, બટા આ તે ભૂલ કરીને આ ભૂલ ન કરાય, આવી ભૂલ બીજી વખત ન કરતો. તમારા દીકરાને તમારા ઉપર ગર્વ થાય કે મારા પિતાએ મને સાચી રીતે સમજાવ્યો, તો હવે મારા આથી ભૂલ નથી કરવી. પણ નહીં, તરત ક્રોધના આવેશના લીધે આપણે સામેવાળાને કહી દઈએ છીએ. જાગા સ્વામી પોતે કહેતા કે હું બધાને સ્વામી સ્વરૂપ દેખું છું, એટલે કોનો અભાવ લો? કોઈનો અભાવ ન લો. જો આ બધા વાક્યો સાંભળીએ ને ત્યારે ઘડીક આપણને કોટો ચડી જાય, મારે આવું કરવું છે, આવું કરવું છે. પણ ઘરે જઈએ ને પછી બધું આમથી આમ. ઓલા સ્મશાનમાં જઈએ ને, સ્મશાનમાં તો આપણે શું, પરિવારમાં કોઈક ને કોઈક તો પાછું થાય જ. તમે પાછા થવાનો છો ને હું થવાનો જ છું, એ તો સ્વીકારવાનું જ રહ્યું. કોઈ અમરનો પટ્ટો લઈને આવ્યો જ નથી. હું કે તમે ગમે એટલું તમે દરરોજ 5 શેર ઘી પીવો કે ગમે એવું સારું ખાવ, પણ મરવાનું એ તો ફાઇનલ છે, આજે નહીં તો આવતીકાલે. પણ કુટુંબમાં કોઈક મરે ને ત્યારે નનામી તૈયાર કરવામાં આવે અને પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, પછી ધૂન પણ બોલે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, આવું આપણે બોલીએ છીએ. ત્યારે આપણને કેવા વિચારો આવે છે, ઓહો આ લોક કેવો છે. અંતિમ સ્થળ, જો તમારે કરોડોનો બંગલો હશે ને, યાદ રાખજો, કરોડોના બંગલાની અંદર તમારી અંતિમ વિધિ નહીં થાય. તમારો અંતિમ સંસ્કાર રહ્યો ને, જો આ ગાર લીપણ થશે, તમને તૈયાર પણ કરવામાં આવશે, હાર પણ પહેરાવવામાં આવશે, બધી વાત સાચી. પણ એક વાત યાદ રાખજો કે તમારા બંગલામાં એ તમને એ દફનાવવામાં નહીં આવે અને તમને બાળવામાં પણ નહીં આવે. યાદ રાખજો, તમે જ બનાવ્યો છે ને તમારો બંગલો, તો ત્યાં એ વિધિ નહીં થાય. તો તમારી વિધિ ક્યાં થશે? અંતિમ જે સ્વાભાવિક સ્મશાન ગૃહ હોય ત્યાં. આ વિચાર દરરોજ કરવાનો. જ્યારે સ્મશાનમાં કોઈક વ્યક્તિ નનામી કોઈક જોઈએ છે ને ત્યારે જઈએ છે ને, એમ નહીં, દરરોજ વિચાર કરવો. જાગીએ ને ત્યારથી તે સુવી ત્યાં સુધી. કેમ નહીં વિચાર કરીએ ને તો છે ને આ લોક રહ્યો ને એમાં આપણે ગરી જશું, માયામાં બંધાઈ જશું. પણ એ વિચાર કરશું ને તો માયામાં બંધન નહીં થાય. તો આ વિચારને આત્મસાત કરવાનો છે. 15/5/1959 યોગીજી મહારાજે છે ને પાલેજથી ભરૂચ જતા ટ્રેનમાં છે ને યુવકોને કીધું કે મને નાનામાં નાના સત્સંગીનો અભાવ કોઈ દી આવે નહીં, અને દેખાય જ નહીં, દેખાવા દવ જ નહીં, અને બધાને બ્રહ્મની મૂર્તિ દેખું, માયિક ભાવ તો આવે જ નહીં, ચૈતન્ય મૂર્તિ જ બધાને સમજું. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા જો આવી રીતે સમજતી હોય તો આપણે એવું ક્યારે સમજવાનું છે? જો યોગીજી મહારાજના ઉપદેશોમાં છે ને સવિશેષ પ્રમાણે છે ને આપણને આ બધી વાતો જ જોવા મળે છે. સારંગપુરની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા, તો યોગીજી મહારાજે છે ને પાટણાના જેઠા ભગતને કીધું, ગુરુ રાજી રહેજો. તે જેઠા ભગતે શું કીધું? હું તો શિષ્ય ગણાવ, મને ગુરુ કેમ કહો? તો યોગીજી મહારાજે કહ્યું કે હું તો સોમાં હે ને ગુણાતીત ભાવ જ લાવીને મહારાજને દેખું છું, એટલે ગુરુ હું તમને કહું છું. અને યોગી બાપાના વિશેષતા હતી, બધાને ગુરુ કે. બોલો, નાના શિષ્યોને હજી એક દિવસ સાધુ થયા હોય ને તો એને શું કે, ગુરુ અહીંયા આવો ને, ગુરુ આમ કરો. નાના બાળકને ગુરુ કે. પ્રમુખ સાંઈ મહારાજ તમે જો સારંગપુરની અંદર વિરાજમાન હતા, તો ભાઈ કાકાને કીધું કે આ સંતો પાર્ષદો ભક્તો છે ને બધા બ્રહ્મની મૂર્તિઓ જ છે. તો જો આ પ્રકારનો વિચાર હોય દરરોજ વિચાર કરવાનો, તો અભાવ અવગુણ રહે ને એમણે મુક્ત થશું. આ અવગુણ ગ્રાહક વૃત્તિ ટાળવાનો ઉપાય છે.
અને હૃદયની ભક્તિ એટલે શું? ભગવાન અને સંતનું ગમતું કરવું. જે ભગવાનને ન ગમે તે એ ન જ કરાય. તો કોઈનો અવગુણ લેવો, કસાતું બોલવું એ મહારાજને ગમતું નથી. અને ભક્ત સાથે વેર રાખીએ, કાંટી બાંધીએ તો એ પણ એમને ગમતું નથી. તો આવું કરાય? કરાય જ નહીં. કંડારીની અંદર તમે જો ડોક્ટર રમણભાઈ એટલે ડોક્ટર સ્વામી, યોગીજી મહારાજને એ કોઈની ફરિયાદ કરવા ગયા તો યોગીજી મહારાજ તો રૂમની બહાર નીકળી ગયા. બોલો, ફરિયાદ સાંભળી નહીં. આપણે શું કરીએ? બે કાન રહ્યા ને આમ ધરીએ કે શું કહેશો, તરત તે ધરીએ. કેમ? બધું જાણવાની ઈચ્છા છે ને. કોઈકનું અહિત થાય ને એ જાણવું. બોલો, સુખ થાય ને એમાં રસ નથી હો માણસને. કોઈકનું સારું થતું હોય ને તો એ જાણવાની વૃત્તિ નથી, પણ અહિત થાય ને એમાં તરત કાન આપણા મંડીએ. શું કહે છો? હે એવું કીધું? આવું આપણે બોલીએ છીએ. તો જો અવગુણ લેવાની ટેવ છે, આપણે આમ સમજી લેવાનું. મોહન સ્વામી મહારાજ એટલે કે વિનુ ભગત, તો એ પોતે ટ્રેનમાં છે ને નો છૂટકે, જ્યાં અભાવ અવગુણની વાતો થતી હતી ને ત્યાં ઊભા એમને રહેવું પડેલું. તો યોગીજી મહારાજને જ્યારે જાણ કરીને કે આવી બધી વાતો, ત્યારે શું કીધું? તમારે બે છે ને સળંગ ઉપવાસ કરવાના. અને જેને અભાવ અવગુણની વાત કરી હતી એને એક જ ઉપવાસ આપ્યો. બોલો, સાંભળા તો એને બે સળંગ ઉપવાસ. તો આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે જો આ ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરાને ગમતી વાત છે નહીં. બીજો ઉપાય શું છે કે ભગવાનનો મહિમા જાણતો હોય. જો ભગવાનના અસાધારણ મહિમા અને કરતાપણાની સમજણ હોય ને તો એમના સંબંધી ભક્તોમાં પણ દિવ્ય ભાન બ્રહ્મભાવ સમજાય છે. અરે ભગવાનના એક દર્શન, એક સ્પર્શ માત્રથી પંચ મહાપાપ કર્યા હોય ને એ બળી જાય. અને એમના સંબંધમાં આવનાર તમે જુઓ કે વૃક્ષ હોય, પશુ હોય, પંખી હોય, તો એ પણ પક્ષી નહીં, પશુ નહીં, પણ દેવતુલ્ય થઈ જાય. તો ભક્તો કેમ ન હોય? તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ. તુલસીદાસ શું કહે છે? તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેન્યા મેરે તન કી ચામ. કોઈક ભૂલથી નહીં તે રામનું નામ લઈ લે ને તો એ રહ્યા ને મારા પગના, એ મારા જોડા, હું મારા ચામડાના જોડા કરીને પહેરાવું. બોલો, કેટલો મહિમા. એક જાણતા કે અજાણતા પણ જો ભૂલમાં પણ રામનું નામ લીધું હોય તો જો આ સંત તુલસીદાસ આટલો બધો મહિમા જો સમજતા હોય તો આપણે કેમ નથી સમજતા? આપણામાં એવો તે કેવો અહંકાર છે જે આપણે ઓગાળતા નથી. વિચાર કરજો. આજના દિવસે ચાતુર્માસ કથા શ્રવણ તો 4 મહિના તો આપણે દરરોજ કથા વાર્તા કલાક કલાક સાંભળીએ છીએ, પણ દરરોજ વિચાર પણ કરવાનો કથા સાંભળીને. કારણ કે વિચાર નહીં કરીએ ને, મનન નહીં કરીએ, ચિંતન નહીં કરીએ તો સુધરવા આપણે જશું જ નહીં. પછી તો શું કરશે કે આઈ એમ રાઈટ, હું સાચો છું, હું જે કરું એ બધું બરોબર. યોગીજી મહારાજ કહેતા કે ભૂલમાં સ્વામિનારાયણ એ પોતે એ દેતો હોય અને પોતાના ચામડાના જોડા કરી આપવા જોઈએ. તો જો ખરેખર આ કોઈક નામ લે તે ત્યાં સુધી યોગીજી મહારાજ એમ પણ કહેતા, સ્વામિનારાયણનું એક નામ રહ્યું ને એ આખા વર્ષમાં લે તો પણ એનો અવગુણ ન લેવાય. તો રોજ નામ લેતો હોય તો એનો કેમ લેવાય? તો આપણે તો ભક્તોનો લઈ લઈએ. પોડીચેરીની અંદર તમે જો કે યાત્રા જે સ્પેશિયલ ટ્રેનના બધા હરિભક્તો બહાર જોવા ગયા તો આખી ટ્રેન બોલો ખાલી હતી, છતાં યોગીજી મહારાજે શું કર્યું? ટ્રેનની પ્રદક્ષિણા કરીને દંડવટ કર્યા. કોઈકે યોગી બાપાને કીધું કે અત્યારે તો બધા મુક્તો બહાર ગયા છે. તો યોગીજી મહારાજ શું કીધું કે મુક્તોનો સામાન તો છે ને અંદર. બોલો, મુક્તો એટલે હરિભક્તોનો સામાન હતો. આ સામાનને દંડવટ કર્યા ને પ્રદક્ષિણા ફરી. આવો મહિમા હોય ને તો કામ થાય. કેટલું મગજમાં ભરશો, કેટલું આવું અભાવ અવગુણ અંદર ભરશો? મગજની કેપેસિટી છે ભરવાની. નકરું ભર ભર કરશો ને પછી સુખ નહીં આવે, ભગવાન બાજુ મન નહીં વળે. અને આવી દુર્લભ પ્રાપ્તિ રહી ને થોડા પુણ્ય વાળાને થતી જ નથી. દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો મનુષ્ય દેહ તો છે, પણ આ સત્સંગ મળ્યો ને એ પણ મોટામાં મોટી વાત કહેવાય. હમણે બીજે કંઈક ભરાઈ ગયા હોત તો કઈ પ્રશ્નો ના કે એવા સમજણો કે એવી દ્રઢતા ન થાય. લૌકિક ઈચ્છાઓ પૂરી થાય. જો દીકરાઓ મળે, પૈસા મળે, ધન મળે, સંપત્તિ મળે, પણ મોક્ષ ન મળે. પ્રથમનું 24મું વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે ને તોય એને જો સત્સંગ મળ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા તો આ જન્મનો સંસ્કાર ભારે છે, એમ સમજીને અતિશય એનો ગુણ લેવો. અંત્યનું તે 28મું વચનામૃત છે.
તો એની અંદર ઉદ્ધવજી રહ્યા ની મહાબુદ્ધિશાળી હતા, છતાં અભણ અને તુચ્છ એવી બોલો ગોપીઓ એમનો અતિશય મહિમા સમજ્યા, કારણ કે ગોપીઓના હૃદયની અંદર ભગવાનની ભક્તિ એમને જોઈ. બ્રહ્માજીએ પણ બોલો ગોપ બાળકોનો મહિમા ગાયો, અને આ ગોપીઓ પાછી સામાન્ય સ્થિતિની નહોતી. બોલો જે દેહ સંબંધિત સુખ રહ્યા ને બધાય ગૌણ કરી નાખ્યા. એમને કોઈક હાર પહેરાવે ને તો એમને શું લાગે કે હાર નહીં, આ કોઈક છે ને અમને સર્પ એરું પહેરાવે છે. આટલા લીન હતા ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનમાં. એને બોલો વેચવા જાય ને દૂધ કે ઘી તોય તે શું કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કોઈક લઈ લો, શ્રી કૃષ્ણ કોઈક લઈ લો. આટલો મહિમા હતો. બ્રહ્માજીએ જો આ મહિમા ગાયો ગોપ બાળકોનો, કારણ કે એમને શ્રી કૃષ્ણ ભગવાનનો સંબંધ હતો. અને આ વાત કઈ મેં એમનામ નથી કરી, ભાગવતમાં બધું લખેલું છે. તો ખરેખર જો આ વાતો રહી ને એના ઉપર વિશ્વાસ રાખવાનો છે. ભગતજી મહારાજે જો ગોરધનદાસ કોઠારી જેવા એક પ્રખર અને ધર્મનિષ્ઠ પાછા અનુભવી પુરુષ પણ હતા, તો બોલો અખંડ આનંદનું રહસ્ય શું સમજાયું? હું બધાને બ્રહ્મની મૂર્તિ દેખું છું. ગોંડલની અંદર તે ગુણવંતભાઈએ યોગી બાપાને એક યુવકના અભાવની વાત કરેલી, તો યોગી બાપાએ શું કીધું કે તમે છે ને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા? તે ગુણવંતભાઈ કે ના, મેં શાસ્ત્રી મહારાજના દર્શન નથી કર્યા. પછી યોગી બાપાએ શું કીધું? એણે કરેલા. તમારાથી એ જૂના છે એટલે મહિમા સમજવો. તો જો આવો અભાવ અવગુણની વાત કરે તો એનો મહિમાની જ વાત કરવાની. જો આ લોકની અંદર છે ને ઊંધી સિસ્ટમ છે આપણી સૌરવ કોઈની. કોઈક આપણી સાથે અહિત કરે ને તો આપણે કેમ એનું અહિત થાય ને એ જ કરીએ. આપણી સમજણ છે. પણ જો ભગવાન અને સંત કેવી સમજણ આપે છે, તમારી સાથે કોઈક અહિત કરે ને તો એનું પણ રૂડું થાય ને એવી ઈચ્છા રાખવી. આ જ સાચી સમજણ છે. બાકી બીજી તો છે ને ખાલી વાતો છે. પ્રમુખ સાંઈ મહારાજ તમે જો સંતો હરિભક્તોનો અતિશય મહિમા સમજે છે, એમના અર્થે ઘસાઈ છૂટે છે, એમની સેવા સરભરા. તમે જો આંખ પોતે એના માટે આંકડા થઈ જતા હતા. અત્યારે મોહન સ્વામી મહારાજ પણ જો તમે નાના બાળકોથી લઈને વૃદ્ધ હરિભક્તો બધાયનો મહિમા સમજે છે. કોઈના સ્વભાવ કે દોષ સામે જોતા જ નથી, અને અલ્પ જેવો ગુણ હોય ને તો એને જ તે આગળ કરે છે. નેરોબીમાં તે પ્રમુખ સ્વામીએ નાના સંતોની મોટા હરિભક્તોને બધી વિગતવાર માહિતી સાથે ઓળખાણ કરાવી. તો આ મહિમા ગાતી વખતે છે ને એમના મુખારવિંદ ઉપર બોલો અનેરો આનંદ ઉભરાતો હતો. તો જો હરિભક્તોના નામમાં પણ એ ઉત્સાહ, તો આવો પણ ઉત્સાહ આપણા જીવનની અંદર આપણે રાખવાનો છે. આ જ ગુણાતીત ગુરુ પરંપરા આપણને શીખવે છે. મહંત સ્વામી મહારાજ તમે જો પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવમાં એ રજકણતી એ હરિભક્તોએ માથે મૂકી. તમે વિચાર કરો કે એ જે મિશન રાજીપામાં 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો, તો એની આખી મારું મુખપાઠ મંડળ એ નામની એક પુસ્તિકાની અંદર બધાય તે બાળ વિદ્વાનોના બધા નામો લખેલા વિદુષીઓના. તો એ ગોંડલ અક્ષરદેરીની અંદર માથે મૂકી એ બુક. કેટલો મહિમા! તો આવો મહિમા આપણે પણ રાખવાનો છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવો મહિમા અમારે રાખવો તો છે, પણ એના માટેના એવા વિચારો કયા કરીએ અમે? કારણ કે જો વિચારથી જ કોઈ પણ કાર્ય થાય છે. તો જો આ મહારોગને ટાળવાની એ ઔષધિ રૂપ મહિમાની વાત છે ને મહારાજે કરી વચનામૃતની અંદર. અને ખરેખર એવો મહિમા રહ્યો ને એક દિવસમાં સમજાઈ નથી જતો. આપણને શું થાય છે કે હું છે ને એક દિવસ વધુ જમીન છે ને મોટો થઈ જાઉં, ઊંચાઈ વધારી નાખું, તો એમ એક દિવસમાં કશું થતું નથી. અભાવ અવગુણની જે આવન જાવન છે ને એ તો ચાલતી જ રહેશે. પણ આવા પ્રસંગે જો તાત્કાલિક વૃત્તિ એ જો પાછી વાળવા માટે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તેઓ ઘણીવાર એક સુંદર વિચારો આપણને આપે છે, અને એનું સતત આપણે ચિંતન કરીએ ને તો અવશ્ય આપણે અભાવ અવગુણથી આપણે બચી શકીએ. તમે જો શ્રીજી મહારાજે તે વચનામૃતની અંદર આપણને ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત કરી છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે પણ વાત કરી છે કે આપણે પોતાનો સ્વભાવ ટાળવા છે ને સત્સંગમાં આવ્યા છીએ. કોઈનો ઈજારો આપણને સોંપ્યો નથી. એનું જોનારા કોણ છે? ભગવાન છે. આપણે આપણું જોવું. મંદિરની અંદર કોઈક લસણ ડુંગળી ખાતું હોય એટલે બહાર ખાય, અને ગમે તેમ બોલતા હોય તો આપણે એના અવગુણ નથી લેવાની. એ ભગવાનને સંત જોશે. કોઈના 99 અવગુણ હોય પણ એ મૂકીને છે ને આપણે શું એકાદ ગુણ જ લેવાનો છે.
અને એનામાં એકાદ તો ગુણ હશે જ તે. ભેંસના શિંગડા ભેંસને બારે, તો આપણે એની પંચાતને માથા કૂટ્યું એ શું કામ કરવી? અને આપણે ક્યાં નિર્દોષ છીએ? આપણામાં ભૂલો નથી? શું આપણે જાતને પૂર્ણ ગણીએ છીએ? જો જ્યાં સુધી આપણામાં સ્વભાવ હશે ત્યાં સુધી બીજાની વાતો કરવાનો આપણને ક્યાં અધિકાર છે? અધિકાર કોણે આપ્યો? કોઈએ આપ્યો નથી. પણ નહીં, આપણે તો બસ મનધાર્યું જ કરવું છે. અને જો મનધાર્યું કરશું ને તો ભગવાન અને સંતને ગમતા નહીં થઈએ. આપણે એક નિશાન રાખવાનું છે, અક્ષરધામ. હું સત્સંગમાં જાઉં છું તો સત્સંગની અંદર ઘણા બધા હરિભક્તો છે, ઘણા બધા સ્વભાવો છે. આ બધા સ્વભાવોને મેચ કરતા કરતા મારે કામ કરવાનું છે, સેવા કરવાની છે, ભગવાનને સંતને રાજી કરવાના છે. તમે જો ગુફામાં જંગલમાં વહી જાઓ ને તો કઈ સ્વભાવ ન ઘસાય. એ તો તમે હરિભક્તો સાથે સેવા કરો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ હરિભક્ત તો આવું બોલે છે, પણ આના જીવનમાં તો કઈ છે નહીં. તો જો અવગુણ આવી ગયો ને ત્યારે, પણ ત્યારે આપણે સવળો વિચાર રાખવાનો છે, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવાની છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જેવી એ વ્યક્તિ પ્રત્યે દ્રષ્ટિ રાખશો એવા તમને એ વ્યક્તિ બતાશે. અને કોઈના અભાવની વાતોથી આપણને શું લાભ થવાનો છે? કોઈની ગટર ખોલવાથી, વિષ્ટા ફેંદવાથી સુગંધ આવવાની છે? અરે એવું કામ જ ન કરાય. પ્રમુખ સ્વામી મહારાજ તો એમ પણ કહેતા કે સત્સંગ છે ને એક હોસ્પિટલ છે. હવે તમે જુઓ કે લાખો કરોડો હોસ્પિટલો આજે વિશ્વની અંદર છે. હોસ્પિટલની અંદર સામાન્ય રીતે શું થાય? તો ત્યાં કોઈક દર્દી આવે અને ત્યાં એ ડોક્ટર ટ્રીટમેન્ટ કરીને એને મટાડવાનો પ્રયત્ન કરે, એનો જે રોગ થયો હોય તે. બસ એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સત્સંગ એક હોસ્પિટલ છે ને એમાં બધાય દર્દીઓ છે. તો આપણે જો બીજાની ચિંતા છોડીને આપણો રોગ ટાળવા ડોક્ટર કહે એ પ્રમાણે કર્યા કરવાનું છે. તમને દાખલ કરવામાં આવે તો તમે 100 બેડ હોય, 100 દર્દી હોય, તો બધાની ખબર કાઢવા જાઓ, ખરખરો કરવા જાઓ, ઓહો ભગવાને તમારી સાથે કેમ આમ કર્યું, તમે એવું તે શું કર્યું? તમે તમારું જ જોવો, કેમ કેમ મને જલ્દી સારું થાય ને હું ઘરે જાઉં. બસ આ વિચાર રહ્યો ને, આ વિચાર જ તે આપણને આગળ વધારશે. એમ સત્સંગની અંદર આવ્યા તો એક હોસ્પિટલ છે, એમાં બધાય દર્દીઓ છે. કામ ક્રોધ લોભ મોહ મત્સર માયા તૃષ્ણા અહંકાર જેવા સ્વભાવથી ભરેલા એ હરિભક્તો છે. અને તમારામાં પણ છે. એ તમે તમારી જાતને કોઈ દિવસ પૂછતા નથી. એમાં હું વ્યક્તિને પોતાનો ક્યારેય અવગુણ દેખાતો નથી. પોતે તો જે કરે ને બધું બરાબર કરે, સામે વાળો જ ખોટો છે. પણ ક્યારેક પોતાનો પણ અવગુણ જોવો. જો પોતાના અવગુણ સામે દ્રષ્ટિ રાખશો ને તો સુખી થશો. સત્સંગ રહ્યો ને એ સમૃદ્ધ છે, એમાં બધુંય છે. છીપલા હોય, માછલા હોય, મળદા હોય, મોતી હોય, બધુંય છે. પ્રમુખ સ્વામી મહારાજ આવું કહેતા. પણ આપણે છે ને માછલા, શીપલા, મળદા સામું જોવાનું નથી. આપણે તો મોતી લેવા માટે જ પ્રયત્ન કરવાનો છે. એવી જ વૃત્તિ રાખવાની છે. તો સત્સંગનું ચહ સુખ આવે. અરે તમારી પાસે ધન નથી, સ્ત્રી નથી, પૈસા નથી, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. છતાં પણ તમે બોલો 8 પહોર આનંદની અંદર જીવો. તમને કોઈ પણ પ્રકારની અપેક્ષા તમારા મનની અંદર ન રહે, કોઈ પણ પ્રકારની તૃષ્ણા ન રહે. ગૌતમ બુદ્ધ કહેતા તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુઃખી કરે છે. પણ તમે વિચાર તો કરો, ઈચ્છાથી તમે પર થઈ જાઓ. પણ ક્યારે? કે સત્સંગને સાચી રીતે ઓળખ્યા હોય ને તો, સાધુ સંતને ઓળખ્યા હોય તો, અને ભગવાનને ઓળખ્યા હોય ને તો આ શક્ય છે. તો આ ત્રણનો એવો મહિમા સમજીને આગળ વધવું તો સમજો અવગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને બધી ટળી જશે. સાથે સાથે સત્સંગીઓ સાથે પણ આપણે વર્તન એવું જ કરવાનું છે. કોઈ સાથે કંઈક ઘર્ષણ થાય તો હવામાં લીટાની જેમ ફરીથી એક થઈ જવાનું છે. પણ મન જુદું નથી રાખવાનું. ઘર્ષણ થવાનું, પ્રશ્નો આવવાના. તમને કાનને ન ગમે ને એવું સાંભળવા મળશે. બોલો, હું તમને સહી સિક્કા કરી દઉં, 500ના સ્ટેમ્પ પેપરમાં લખી દઉં, તમારું સત્સંગમાં અપમાન થશે. બધી વાત તમારી માનવામાં નહીં આવે. તમે ભલે 100% સાચા છો, પણ છતાં પણ જો આપણને અવગુણ ક્યારેય આવવો ન પડે. લોયાનું પહેલું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે કીધું કે એ બદલ પસ્તાવો થવો જોઈએ, અને જેને દુખવ્યા હોય ને એને પ્રસન્ન કરવા જોઈએ. પણ આપણે તો ઉલટું થાય છે. જેને આપણને દુખવ્યા ને એનું કઈ રીતે અહિત થાય
કઈ રીતે ખોટું દેખાય એવી વાતો આપણે બોલો, ખોટી ખોટી આપણે બજારની અંદર, આપણે સત્સંગની અંદર, સમાજની અંદર, પરિવારની અંદર કરતા હોઈએ છીએ. કંઈક બોલાચાલીનો પ્રસંગ થાય તો આપણે નમી દેવું, જતું કરવું, આપણે દંડવટ કરીને માફી માગવી. અરે માફી માગવાથી ક્યાં નાના થઈ જવાના છે? વિચાર તો કરો કે સંત એકનાથ, મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત, ભગવાનને પ્રાપ્ત કરેલા સંત હતા. દ્વેષી હતો ને 100 વખત એની માથે થૂકે છે. તો આપણી સાથે એવું તો કોઈ અપમાન નથી કર્યું ને? તો 100 વખત થૂકે છે ને એક પણ વખત એનો અવગુણ નથી લેતો. ને સામુકનો શું ગુણ લીધો? તારો આભાર કે હું દરરોજ આ ગોદાવરી નદીમાં 1 વખત જ સ્નાન કરતો હતો, 2 વખત અમુક વખત કરતો હતો, પણ તારા લીધે આજે 100 વખત સ્નાન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. સંત તુકારામ હોય, એ તુલસીદાસ હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, જલારામ બાપા હોય, એ કોઈ પણ તમે સંત વિભૂતિઓ તમે જો, મહાન ભક્તો જુઓ, એમના જીવનની અંદર એમને સહન કર્યું છે. તેમણે ભગવાનને પામેલા છે ને, પ્રસન્ન કર્યા છે ને, તોય તે બોલો સહન કર્યું. તમારા જીવનમાં કંઈ દુઃખ જ નથી આવ્યું, છતાં પણ આપણે શું છે, ભગવાન સ્વામી મહારાજ કહે છે ને કે તમારા બધા પ્રશ્નોને ધૂળના ઢેફા જેવા છે ને આપણને જે પ્રાપ્તિ થઈ છે ને હિમાલય જેવી થઈશ. પણ આપણે ઉલટું છે કે હિમાલય રહ્યો ને એ આપણા જેવા પ્રશ્નો, પ્રાપ્તિ આપણને ઢેફા જેવી થઈ, એવું આપણે માનીએ છીએ. તો પછી ક્યારેય સુખ થવાનું નથી. કંઈક બોલાચાલીનો પ્રસંગ થાય ને તો આપણે નમી જ દેવાનું, ગમે તેવું ન થઈ જાય, ફરી વખત ન થાય એના માટે પૂજામાં એક દંડવટ અધિક કરવાનો છે. અને ફરી એવું ન થાય એનું જાણપણું રાખવાનું. જાણપણું જીવનમાં જરૂરી છે. જાણપણું રાખશો ને તો ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે. તો અવશ્ય આપણા જીવનની અંદર જાણપણું રાખીએ. સાથે સાથે કોઈના અવગુણ લખવા નહીં, કહેવા નહીં, વિચારવાય નહીં. કારણ કે જો લખશું, કહેશું, વિચારશું તો આપણને વ્યક્તિ પ્રત્યે દ્વેષ રહેશે. અભાવ અવગુણથી પછી દ્રોહમાં એ વ્યક્તિ પછી આપણને દીઠોય નહીં ગમે, એની સાથે રહેવું નહીં ગમે, એની સાથે બોલવું પણ નહીં ગમે, એની સાથે કામ કરવું પણ નહીં ગમે. તો શા માટે આપણે એ કાર્યકર કે હરિભક્તો કે ઘરના સભ્યોનો પણ અવગુણ ગાઈએ છીએ અને વિચારીએ છીએ? આપણી હાજરીમાં કોઈના અભાવની વાત થાય ને તો આપણે એને અટકાવી દેવી, અને શક્ય ન બને ને તો આપણે તો ત્યાંથી ચાલ્યા જ જવું, બહુ રસ નહીં રાખવાનો. આ તો શું કાન ધરે, શું કીધું? હા એવું કીધું, પણ એ કહેવાની શા માટે જરૂર છે? અને કોઈને એના દોષ બદલ જાહેરમાં તો ફજેત કરવો જ નહીં. જાહેરમાં જો અપમાન કરશો ને તો એ વ્યક્તિને લાગી આવશે, એવું ખોટું લાગશે ને કે પછી તમારે ભોગવવું પડશે. અને જો એની સાથે દ્રઢ હેત હોય તો એકાંતમાં આમ જો પ્રેમથી અને છે ને સમજાવવા, અને જવાબદાર વ્યક્તિ હોય ને એને વાત કહીને છે ને પછી આપણે ભૂલી જવાનું, પછી બહુ યાદ ન રાખવું. કારણ કે યાદ રાખીશું ને તો કાયમ માટે એ દુઃખ ને દુઃખ જ રહેશે. તો પહેલાંની માફક જ તે ભક્તનો આપણે મહિમા સમજવાનો છે, એની સાથે ક્યારેય આંટી નથી રાખવાની. જો આ વિચારો આપણે દ્રઢ કરીને રાખશું, કારણ કે વિચારથી કોઈ પણ કાર્ય થાય છે, તો વિચાર એવા કરીએ કે જેથી લાભ ને લાભ થાય. જો આપણને વિચાર ન આવતા હોય તો ભગવાન, સંતો અને ભક્તોના જીવનમાં જોઈ લેવું, એટલે કેવા વિચારો કરવાના છે ને એની આપણને ખ્યાલ આવી જાય. તો આજના દિવસે આપણે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. 2 દિવસ પૂર્વે પણ આપણે સત્સંગમાં પૂર્ણતાના શિખરો સર કરવા માટેના સરળ માર્ગની અંદર એ જે અવગુણ આવવાના જે 7 કારણોની વાત કરી હતી, હવે આ અવગુણ ટાળવાના ગુણ ગ્રાહક દ્રષ્ટિના એ ઉપાયોની આજે વાત કરી. કેવા વિચારો કરવા જોઈએ અને શું સમજવું જોઈએ કે જેથી આપણને કોઈનો અભાવ અવગુણને દ્રોહ ન થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે ને એમાંય સોનામાં સુગંધ ભળે એમ શ્રાવણ માસ, અને શ્રાવણ માસ એટલે આજનો તે પ્રથમ દિવસ જે આપણને ખ્યાલ છે કે સોમવાર, જે સોમવારનો દિવસ છે, તો આપણે બધાય તે સોમવાર રહ્યા છું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે ને કે ચાતુર્માસમાં વિશેષ તપ, નિયમ, વ્રત, ધારણા બધું લેવું. પરંતુ જો 4 મહિના ન શક્ય બને તો શ્રાવણ માસમાં તો વિશેષ નિયમો લેવા જ તે. તો આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા માનીને આપણે એમના આશ્રિતો છીએ, તો આમ તો બધું પાલન કરીએ જ છીએ. અને આપણે આપણી જાતને શાબાશી આપવાની જ છે. શા માટે? કારણ કે આપણે આ સત્સંગ સાથે જોડાયેલા છીએ.
આ વાતો સાથે જોડાયેલા છીએ, આ ભગવાન સાથે જોડાયેલા છીએ, આ સંત સાથે જોડાયેલા છીએ, આ હરિભક્તો સાથે જોડાયેલા છીએ, આ સેવા સાથે જોડાયેલા છીએ, તો આપણે એક સ્ટેપ બે સ્ટેપ તો આગળ વધી જ ગયા છીએ. પણ બસ હવે જેમ ધોરણ 5નો વિદ્યાર્થી ધોરણ 6માં આવે, ધોરણ 10નો વિદ્યાર્થી ધોરણ 11માં આવે, એવી જ રીતે સત્સંગમાં આપણે જે સ્થાને છીએ એ સ્થાનથી આપણે આગળ વધવાનું છે અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે અવગુણનો ત્યાગ કરીને ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પ્રવચન પૂર્ણ થઈ ગયા બાદ પણ અમે એવું મનોમંથન કરીએ, એવો વિચાર કરીએ કે જેથી અમારા જીવનની અંદર અવગુણનો કાયમ માટે એ નાશ થાય, ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે, સર્વત્ર બધે તે અમે ગુણ ને ગુણ જ જોઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.